નમસ્કાર મિત્રો, પાલનપુર નગરપાલિકા પાલનપુર શહેર બહુ સારું શહેર છે, જોવાલાયક શહેર છે, પણ એ શહેરમાં સદભાવના વૃદ્ધાશ્રમે પાલનપુર નગરપાલિકાના સૌજન્યથી વૃક્ષો વાવ્યા. એ વૃક્ષો આ રીતે ઉછરી ગયા છે, ખૂબ સારી રીતે ઉછરી ગયા છે. ઘણા ખરા વૃક્ષો ઉછરી ગયા છે, પણ ઘણા ખરા અંશે અમને સ્થાનિક પ્રશ્નો નડતરરૂપ હોય. રંજાડ હોય, અમારા વૃક્ષ સાથી મિત્ર અમિતભાઈ ખૂબ મહેનત કરે અને સામનો પણ ઘણા એવા પ્રશ્નોનો કરવો પડતો હોય કે જે નડતરરૂપ હોય. અમિતભાઈ, આ સ્થાનિક પ્રશ્નોમાં વૃક્ષોને આપણે નડતરરૂપ પ્રશ્નો કેવા કેવા હોય? ગાયો છે, થોડી ભૂંડ છે, એ લોકો નુકસાન કરતા હોય. એટલે રખડતા ઢોર છે, આ જોઈ શકો છો, આ રસ્તા ઉપર રખડતા ઢોર હોય, રેઢિયાળ પશુ હોય, એ પિંજરાને નુકસાન કરતા હોય, ભૂંડ નુકસાન કરતા હોય. શહેર છે એટલે રોજની કઈ તકલીફ નથી, તો નીલગાય પણ ખૂબ નુકસાન કરતી હોય. પછી બીજા માણસો હોય થોડા ઘણા પિંજરા કાઢી નાખતા હોય છે, આપણા લોકો તોડી નાખતા હોય છે. જી. એટલે એવા પણ માણસો છે, બધા પ્રકૃતિ પ્રેમી નથી હોતા. ઘણા લોકોને પણ થોડી મહદ અંશે, થોડી ઘણી અંશે નુકસાનકારક નીતિ એની હોય છે. તો એ નીતિ માણસ ન અપનાવે. એક વિનંતી કરીએ છીએ, આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એક આપણે વિનંતી કરીએ છીએ કે અમારી કામગીરી, સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી સમગ્ર ગુજરાતમાં છે અને આવનારા વર્ષોમાં સમગ્ર ભારતમાં થવા જઈ રહી છે. ત્યારે સ્થાનિક લોકોને એક જ આહવાન છે કે કોઈ પણ નુકસાનની હેતુથી આ અમારા વૃક્ષોને, અમારા પિંજરાને આપ નુકસાન નહીં કરશો, એવા ભાવથી નુકસાન નહીં કરશો. અમે પણ આને જીવની જેમ સાચવીએ છીએ. બાળકને જેમ ઉછેરતા હોય ત્યારે પાણી પાવાનું, ખાતર નાખવાનું અને ટાઈમસર એને ઉછેરવાનું કામ કર્યું. એટલે બાળકની જેમ ઉછેરતા હોય છે. એક એક વૃક્ષ મોટો થાય એની જવાબદારી સાથે કામગીરી કરતા હોય છે. ત્યારે નુકસાન ન થાય, તમારાથી નુકસાન ન થાય. મદદ ન કરો તો કઈ નહીં, પણ એક આહવાન એવું કરીએ છીએ કે તમારાથી નુકસાન ન થાય, અમારા પિંજરાની સુરક્ષા થાય. અમુક જગ્યાએ તો અમિતભાઈ આપણે જોઈએ પિંજરાનો કચરઘાણ કાઢી નાખ્યો હોય માણસોએ. એટલે માનવી ચોક્કસ વાવતું કા વૃક્ષ ને કા વેલ, નહીતર સહેવા પડશે તારે કુદરતના આકરા ખેલ. પણ એ માનવીને આજે વિનંતી કરીએ છીએ કે માનવી તો માનવ થાતો ઘણું. એટલે વધુમાં વધુ વૃક્ષો વવાય. વૃક્ષોનું સંરક્ષણ અને જતન એ આપણી જવાબદારી છે. ત્યારે આ પાલનપુર શહેરની જાગૃત જનતાને એક અપીલ છે, આ વવાયેલા વૃક્ષોનું જતન કરશો. અમારી ટીમ સંપૂર્ણ માવજત સાથે ઉછેરવાની જવાબદારી સાથે કટિબદ્ધ છે. આપ પણ આ પ્રકૃતિના મહાઅભિયાનમાં સહયોગ આપશો એવી વિનંતી.